નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં આવી ગયા, બરોબર। પણ આપણને કેવું છે, અત્યાર સુધી આપણે તૈયારી કેવી કરતા હતા? ધોરણ 7 હોય, 8 હોય, 9 હોય, તૈયારી કેવી કરતા હતા? અત્યારે કોઈ પણ પરીક્ષા આપણે આપી હોય, પણ તૈયારી કેવી કરતા હતા? આગલા 3-4 દિવસ 5 દિવસમાં વાંચીએ, અડધી રાત સુધી ઉજાગરો કરીએ અને પાસ થઈ જાય। પણ મિત્રો, હવે તમે ધોરણ 10માં છો, એવું ચાલશે નહીં। તમે એવું કહેતા હશો, ગમે બધા સાહેબો જે આવે છે, શિક્ષકો આવે છે, શિક્ષક મિત્રો આવીને એવું કહે છે, વાંચો વાંચો, લખો, મહેનત કરો। રોજ તમે તમારા પુસ્તકને, તમારા વાંચનને જો સમય નહીં આપો તો શું થશે? તો કે તમારે નપાસ થશો, માર્ક્સ ઓછા આવશે। તો આપણે એક મનમાં અહંકાર લઈને ફરીએ છીએ। કેવો અહંકાર? કે સાહેબ તો બધા બોલ્યા કરે, હું છેલ્લા 5 દિવસ 10 દિવસમાં વાંચીશ, બોર્ડની પરીક્ષામાં તોય સારા ટકા સારા માર્ક્સ લાવી દઈશ। ના મિત્રો, અહંકાર આપણને હરવી શકે છે। એક વાત કહું તમને, એક વાત જણાવું કે આપણે બધાએ મહાભારત વિશે તો ખ્યાલ હશે જ, દરેક મિત્રોને મહાભારત વિશે ખ્યાલ હશે। મહાભારતમાં શકુનીને તમે ઓળખતા હશો। આપણે શકુનીને આપણા કયા નજરિયાથી જોઈએ છે? કે શકુનીનું કેરેક્ટર ખરાબ છે। શકુની કેવો છે કે નેગેટિવ પાસું છે એમ। મહાભારતમાં મુખ્ય લડાઈ કરાવનારો તો શકુની એવું માનવામાં આવે છે। પણ શકુની, મેં મહાભારત વાંચ્યા બાદ, મહાભારત જોયા બાદ એટલું મને ખ્યાલ આવ્યું કે શકુનીની એક વાત જે મને ગમી એ હું તમને કહું। કૌરવોનો જે મોટો ભાઈ હતો દુર્યોધન, બરોબર, દુર્યોધન જ્યારે અહંકાર કરતો હતો કે પાંડવોને તો હું હરવી દઈશ, ભલે એમની જોડે શ્રી કૃષ્ણ રહ્યા, ભલે આમ રહ્યું, ભલે તેમ રહ્યું, ત્યારે શકુની એને એક વાત કહી હતી। કઈ વાત? કે તું અહંકાર ના કરીશ। અહંકાર એવી વસ્તુ છે જે પાંડવો તને હરાવશે, એ પેલા અહંકારના લીધે તું હારી જઈશ। એટલે મિત્રો, અહંકાર એવી વસ્તુ છે, આપણે ના રાખવી જોઈએ। શિક્ષક મિત્રો આપણા કરતા ઉંમરમાં મોટા છે, એમને એક્સપિરિયન્સ વધારે છે, બરોબર। તમે તો 2-3 પરીક્ષા આપી હશે, ધોરણ 7, 8, 9, 10, બરોબર। પણ શિક્ષક મિત્રોએ તમારે જેવા ઘણાને ભણાવ્યા હશે મિત્રો, તો એમનું થોડુંક માની અને દિવસનું બહુ નહીં, કલાક વાંચન કરીએ। અહંકાર જે આપણા મનમાં છે કે હું છેલ્લા 10 દિવસમાં વાંચીને કરી નાખીશ, છેલ્લે વાંચીને બધું કરી નાખીશ, તો ના મિત્રો, એ રીતે તૈયારી થશે નહીં। ધોરણ 10 એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે। જો તમારે જે સ્ટ્રીમ લેવી છે, સાયન્સ સ્ટ્રીમ લેવી છે, કોમર્સ સ્ટ્રીમ લેવી છે, ડિપ્લોમા લેવું છે, તો એના માટે સારા પર્સન્ટેજ જોઈશે અને સારા પર્સન્ટેજ માટે રેગ્યુલર વાંચન જોઈશે મિત્રો, બરોબર। તમે એવું માનતા છો કે આજે હું નહીં વાંચું તો શું થઈ જશે? ના, આજે તમે નહીં વાંચો તો તમે બહુ પાછળ રહી જશો બીજા વિદ્યાર્થીઓ કરતા, અને તમારાથી આગળ નીકળી જશે। ચલો મિત્રો, આગળ વધીએ। આપણે ધોરણ 10 ઉપર હતા, ધોરણ 10 નું ચેપ્ટર નંબર 4 ચલાવતા હતા, જેમાં 4.2 પત્યું હતું, ત્યારબાદ 4.1 નો એક દાખલો કર્યો હતો, બરોબર। આજે આગળ વધે 4.3 નો દાખલા નંબર 2 તરફ વળીએ। ધોરણ 10 ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ કયું ચાલતા હતા મિત્રો? આપણે ચાલતા હતા 4.3, દાખલા નંબર 1 પત્યો હતો। હવે કરવાનું છે દાખલા નંબર 2। જો વાસ્તવિક બીજ હોય તો શું મેળવવાના છે? વાસ્તવિક મળે બીજ તો એના બીજ મેળવવાના છે મિત્રો। ચલો રકમ લખીએ દાખલા નંબર 2 ની। ચલો, દાખલા નંબર 2 ની રકમ કંઈક આવી છે મિત્રો, 3x નો વર્ગ ઓછા 4 વર્ગમૂળ 3 વત્તા 4 બરાબર 0। ચલો મિત્રો, આગળ તમને આગળના વિડીયોમાં મેં તમને કહ્યું હતું કે આ અવયવીકરણની રીતે ઉકેલશે નહીં, તો આના બીજ શોધવા વિવેચકની રીત વાપરવી પડશે। કઈ રીત? વિવેચકની રીત। તો ચલો આપણે સૌપ્રથમ વિવેચક શોધીએ। એ પહેલા આપણે લખીએ a બરાબર 3, b બરાબર -4 વર્ગમૂળ 3, c બરાબર 4। ચાલો મિત્રો, વધીએ આગળ। શું થશે? વિવેચકનું સૂત્ર શું છે? આપણને બધાને આવડતું હોવું જોઈએ વિવેચકનું સૂત્ર।
કોઈ વાર ખાલી જગ્યા MCQ માં પણ પૂછાઈ જાય છે મિત્રો. ચલો d બરાબર b² - 4ac. b² એટલે -4 વર્ગમૂળ 3 આખાનો વર્ગ -4 ગુણ્યા a એટલે 3 અને c એટલે 4. ચલો 4 નો વર્ગ 16 વર્ગમૂળ 3 નો વર્ગ 3 16 તરી 48. ખબર પડી ને મિત્રો? જો 4 નો વર્ગ 16 ગુણ્યા 3 નો વર્ગમૂળ 3 નો વર્ગ 3 16 તરી 48 મિત્રો. અને માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે મિત્રો. રેડી? આ બાજુ જો 4 તરી 12 ચોક 48 તો શું થશે? 48. ચલો 48 માઇનસ 48 શું મળી ગયા? 0. જ્યારે વિવેચક શૂન્ય મળે તો બીજ કેવા મળે? સમાન અને વાસ્તવિક. કેવા મળે? બીજ સમાન અને વાસ્તવિક. ચાલો આ ખાસ ધ્યાન રાખીશું. બીજ સમાન અને વાસ્તવિક મળે. પરીક્ષામાં પૂછી નાખે જો d બરાબર 0 હોય અથવા તો b² - 4ac બરાબર 0 હોય તો બીજ કેવા મળે? તો બીજ મળે સમાન અને વાસ્તવિક. આગલા વિડીયોમાં આપણે 3 એ 3 મૂક્યું છે કે ઋણ હોય તો શું મળે? ધન હોય તો શું મળે? ચાલો બીજ શોધીએ. સમાન બીજ મળે મિત્રો એટલે બંને માટે સમાન જ વસ્તુ આવે. આલ્ફા બરાબર અને બીટા બરાબર બંને કેવું આવશે? સરખું જ આવશે. આલ્ફા બરાબર -b માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2a. આ બાજુ શું આવશે? -b વત્તા વર્ગમૂળમાં d છેદમાં 2a. ચલો તો શું થશે? -b એટલે શું થશે? -4 વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં d એટલે 0 છે તો 0 નું વર્ગમૂળ 0 ડાયરેક્ટ લખી દઉં મિત્રો. ચાલો 2a એટલે 3 દુ 6 બરોબર મિત્રો. તો આ શું થશે? 4 વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 3. જો આ ગયા કેટલા વધ્યા? 2 બરોબર મિત્રો. તો શું જવાબ આવ્યો તમારો? 2 વર્ગમૂળ 3 છેદમાં 3. હજુ આગળ કરવું હોય તો થાય, તમને શીખવાડું છું. એ પેલા અહીં આવી જાય. બી શોધી નાખીએ. ચાલો -b એટલે -4 વર્ગમૂળ 3 -0 છેદમાં 2 ગુણ્યા 3. શું થઈ જશે? ઓછા ઓછા વત્તા 4 વર્ગમૂળ 3 છેદમાં 2a 2 ગુણ્યા 3. જોયું તમે મિત્રો કેવા બીજ મળ્યા? બંને બીજ કેવા મળ્યા? મેં ચેક કરવા માટે લખ્યા. બંને બીજ કેવા મળ્યા? સરખા મળ્યા. આલ્ફા અને બીટા કેવા મળ્યા? સરખા મળ્યા. હવે વાત રહી આની, તો આને આપણે સુધારવું હોય તો આ રીતે હજુ આગળ કરવું હોય બરોબર તો કરી શકાય છે. 2 વર્ગમૂળ 3. હવે 3 એટલે કેટલા થાય? તો સાહેબ 3 એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એવું લખાય. તો 1 વર્ગમૂળ 3 ગયા તો જવાબ શું આવી ગયો? 2 વર્ગમૂળ 3. સેમ આનું એવું જ થશે. શું થશે? 2 વર્ગમૂળ 3. ચાલો આ છે આપણો આલ્ફા, આ છે આપણો બીટા. આપણા બે બીજ મળ્યા છે. બંને બીજ કેવા છે? સમાન છે. મિત્રો આ લખશો ને તો તમારો જવાબ કેવો છે? પરફેક્ટ સાચો છે. કોઈ 1 માર્ક્સ કાપી શકશે નહીં મિત્રો. કેટલો સહેલો દાખલો છે જુઓ તો. આવડે ને? આ દાખલો પૂછે છે સાહેબ તો કામ થઈ જાય. પણ મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાય એવી વસ્તુ છે બરોબર. દાખલા નંબર 2 હતો આ. આગળ વધીએ દાખલા નંબર 3 તરફ. મિત્રો આપણે તમારા કોઈ મોટા ભાઈ બહેન તૈયારી કરતા હોય તો એમના માટે ટેટની તૈયારી કરતા હોય શિક્ષક બનવા માટેની, તો એના પણ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ મનોવિજ્ઞાનના બરોબર મિત્રો. તો એમને જરાક શેર કરી દેજો આ લિંક, તો એ પણ જોઈ શકે. દાખલા નંબર 3 શું છે? 2x નો વર્ગ માઇનસ 6x વત્તા 3 બરાબર 0 બરોબર. સેમ વસ્તુ કરવાની છે. ચાલો શું થશે?
એ બરાબર 2, બી બરાબર -6, સી બરાબર 3. મૂકી દે વિવેચકનું સૂત્ર. હવે તો આવડવું જોઈએ b² - 4ac. ચલો b², બી કેટલા છે -6, એનો વર્ગ 4 ગુણ્યા 2 ગુણ્યા 3. ચાલો છાએ છાએ 36, ઓછા ઓછા વત્તા 4 × 3 = 12 દુ 24. કેટલો જવાબ આવ્યો? 12. ચાલો બીજ કેવા મળશે? બીજ સમાન હશે નહીં પણ વાસ્તવિક મળશે. કેવા બીજ મળશે? વાસ્તવિક અને ભિન્ન. કેવા? વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે મિત્રો. ચાલો સૂત્ર મૂકી દે. બંને ભિન્ન એટલે શું મિત્રો? જો વત્તા આવે તો બંને બીજની વેલ્યુ કેવી હશે? અલગ અલગ હશે. જો 0 આવે તો બંને બીજ કેવા હશે? સરખા હશે. બરોબર મિત્રો. અને માઇનસ આવે તો વાસ્તવિક બીજ મળતા નથી. બહુ સહેલું છે, ઈઝી છે મિત્રો. ચાલો મૂકીએ આલ્ફા અને બીટા. આલ્ફા બરાબર -b વત્તા વર્ગમૂળમાં d છેદમાં 2a. જો આ વત્તા ઓછા આલ્ફા બીટામાં બદલાઈ જાય તો બહુ ટેન્શન લેવાનું નથી. બરોબર. -b ઓછા વર્ગમૂળમાં d છેદમાં 2a. ચાલો -b એટલે કેટલા? 6. ડાયરેક્ટ લખી દો -6 વત્તા 6 વત્તા વર્ગમૂળમાં d એટલે કેટલા? વર્ગમૂળમાં 12 છેદમાં 2a. 2 ગુણ્યા કેટલા છે? 2. ચાલો આગળ વધીએ. જો અહીંયા આગળ 6 છે, આને કહેવાય 4 અને 3, 4 × 3 = 12. 4 નું વર્ગમૂળ કાઢીએ તો કેટલું થઈ જાય સાહેબ? 2 થાય. તો અંદર શું રહેશે? 3. ખબર પડી મિત્રો મેં શું કર્યું? છેદમાં 4 છેદમાં 4. આ બંનેમાંથી 2 કોમન નીકળે છે. જો તો અંદર શું રહેશે? 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 4. જો 2 દુ 4. તો તમારો જવાબ શું થઈ ગયો? 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2. આલ્ફા મળ્યા. ચાલો બીટા શોધીએ. સેમ જ વસ્તુ આવશે, કઈ અઘરું છે નહીં મિત્રો. ચલો બરાબર -6 ઓછા એટલે +6 થઈ જશે, ઓછા વર્ગમૂળમાં 12 છેદમાં 2a. ચલો શું કોમન નીકળશે? 12 શું આવશે? 2, જેમ આગળ કર્યું હતું એમ, છેદમાં શું થશે? 4. આગળ વધીએ. 2 કોમન કાઢીએ તો અંદર રહેશે 3 માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં 4. 2 દુ 4. શું જવાબ થઈ ગયો? 3 ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2. બીટાનો જવાબ પણ મળી ગયો મિત્રો. જો બંને બીજ કેવા મળ્યા? વાસ્તવિક મળ્યા. બંને બીજ કેવા મળ્યા? ભિન્ન એટલે જુદા જુદા મળ્યા. બંનેનો જવાબ સરખો છે નહીં મિત્રો. બોલો ઉતર્યું મગજમાં? હા, તો તમારો દાખલા નંબર 3. ચાલો મિત્રો આગળ વધીએ. દાખલા નંબર 2 નો પહેલો. દાખલા નંબર 2 નો પહેલો મસ્ત દાખલા છે મિત્રો, પરીક્ષામાં પૂછાય એવા. પ્રેક્ટિસ કરવી પડશે મિત્રો, એમનામ તો કઈ થશે નહીં. જો પ્રેક્ટિસ નહીં કરો વાલીડાઓ તો તમે વાલીડાઓ કઈ કરી શકવાના નથી. ચલો રકમ કઈક આવી છે. બીજ સમાન હોય, દ્વિઘાત સમીકરણના બીજ કેવા હોય? સમાન હોય તો k ની કિંમત શોધો. અને એનો પહેલો દાખલો છે 2x² વત્તા kx વત્તા 3 = 0. ચાલો ઈઝી. એક વાર ધ્યાનથી જોયું એટલે એવું માની લેજો તમને આવડી ગયો. ચાલો બીજ સમાન હોય, ફરી એકવાર કહું, બીજ સમાન હોય એનો મતલબ શું? બીજ સમાન હોય સાહેબ એટલે d બરાબર કેટલા થઈ ગયા? 0. યાદ છે ને ભાઈ આગલો વિડિયો? બીજ સમાન હોય
તો ડી બરાબર કેટલા થઈ ગયા? 0 સાહેબ. શૂન્ય. લડ્ડુ. બરોબર. ચાલો તો મૂકી દે એ બરાબર 2. વિવેચકનું સૂત્ર મૂકવાનું ટૂંકમાં. વિવેચકનું સૂત્ર મૂકવાનું. ડી બરાબર એ બરાબર 2, બી બરાબર તો સાહેબ કે લાયા 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 9 લાયા, સી બરાબર 3. ચાલો હવે સૂત્ર મૂકીએ. ડી બરાબર b² - 4ac. રેડી સાહેબ? ડી કેટલા લેવાના છે? આ રહ્યું સાહેબ જે 0, b² એટલે k નો વર્ગ -4 ગુણ્યા a એટલે 2, c એટલે 3. તો k નો વર્ગ ઓછા 4 દુ 8 તરી 24. ચાલો આ 24 ને પેલી બાજુ લઈ જાઓ તો શું થઈ જશે? ઓછા છે તો વત્તા, તો આવું આવશે k વર્ગ બરાબર +24. ચાલો બંને બાજુ શું લઈ લો? વર્ગમૂળ. તો k² નું વર્ગમૂળ k અને 24 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 24. બરોબર. ચાલો હવે વર્ગમૂળ કાઢવા શું કરીશું મિત્રો? તો જો અવયવ પાડી દેવાના. ના આવડે ને તો સહેલી રીત આપું તમને. 24 ના અવયવ પાડ દો તો સાહેબ 2 દુ 4 દુ 8 તરી 24 થઈ ગયા. હવે જે 2 ની જોડી છે ને એને એકવાર બહાર કાઢી લેવાના. તો 2 ની જોડીને એકવાર બહાર કાઢો કેટલા રહેશે? 12, 2 આવી ગયા. આ નીકળી ગયા તો અંદર કોણ રહ્યું? 2 અને 3 તો 3 દુ 6. આ તમારા k ની વેલ્યુ ભાઈ. સાવ ઈઝી રીત. આના અવયવો પાડી દો. જે જોડીમાં આવતા હોય ને એને બહાર લખવાના, પણ કેટલી વાર લખવાના? એક જ વાર. વધુ ઘટીનો ગુણાકાર કરી દો, મૂકી દો અંદર. બરોબર. પડી ખબર? k ની કિંમત મળી ગઈ. આપણે શું શોધવાનું હતું? k ની કિંમત. બોલો આવડે ને? આવડે ને? આવડે જ. ના આવડે તો પૈસા પાછા. ચાલો આગળ વધીએ દાખલા નંબર 2 તરફ. સાહેબ આ બીજા નંબરનો દાખલો છે ને સાહેબ, મગજ ખાઈ જાય એવો દાખલો છે, પણ ટેન્શન લેવાનું નહીં. વાય આર યુ ફિયર? ઘોસાઈ સર ઇઝ હિયર. ચાલો મિત્રો દાખલા નંબર 2. આમાં ને આમાં આ બીજાનો બીજો. ચાલો રકમ આવી છે કે x કૌંસમાં x - 2 વત્તા 6 બરાબર 0. ઇમ્પોર્ટેડ દાખલો કહેવાય આને. શું કહેવાય? ઇમ્પોર્ટેડ દાખલો. બરોબર. શું કરીશું? તો સાહેબ પેલા kx ને અંદર ગુણી નાખો. મારે બીજી વાર્તા કરવી નથી. તો અંદર ગુણીશું તો પેલા આની જોડે ગુણવાના, પછી આની જોડે ગુણવાના. બરોબર. કૌંસ છે એટલે તો શું થશે? k x નો વર્ગ. હવે 2 જોડે ગુણો તો -2kx વત્તા 6 એમના એમ. ચાલો આવી ગયો આપણું સ્વરૂપ આવી ગયું. ચાલો abc મૂકી દઈએ. a એટલે સાહેબ તો કે k, b એટલે -2k, c એટલે 3k. અલ્યા ના 3k નહીં 6k. k નહીં ભાઈ, ખાલી 6. ચાલો સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. d બરાબર b² - 4ac. સાહેબ d તો d હજુ હમણાં કહ્યું નહીં ભાઈ 0, તો મૂકી દો 0. ચાલો 0 b² એટલે -2k આખાનો વર્ગ 4 ના 4 a એટલે k. ઓ માય ગોડ k. હવે નાના હતા ને ત્યારે આવું રમતા હતા. ભાઈબંધ હોય ને એવું પૂછે ABCD નો 11મો અક્ષર કે, તો ABCD નો 11મો અક્ષર કે, તો સામેવાળાનો જવાબ શું આવે? કે. કેમ? કારણ કે ABCD નો 11મો અક્ષર જ કે છે, તો એ કે જ કે. ખબર પડી? આવું હવે તમે નહીં રમતા હોય. તમે બધા ફ્રી ફાયર વાળા લ્યા. ફ્રી ફાયર, પબજી બહુ આમાં નહીં પડવાનું મિત્રો. એ તમારી પેલી શોર્ટ ગન, M4 કલર વાળી, ગ્લેશિયર બધું કઈ આપી દે નહીં. થોડાક ટાઈમ માટે સારું લાગે મિત્રો, પછી ના સારું લાગે. આઉટડોર રમત રમવાની, શરીરને કસરત મળે ને એવી રમત રમવાની, તમારા મગજનો વિકાસ થાય. બરોબર મિત્રો?
ચાલો, ફ્રી ફાયર રમ્યા કરતા, પબજી રમ્યા કરતા, મોબાઈલમાં રહ્યા કરતા મિત્રો તમે તમારા ભાઈબંધો, મિત્રો, સગા સંબંધી, મમ્મી પપ્પા જોડે કલાક ટાઈમ સ્પેન્ડ કરશો ને એ તમને વધારે સારું પડશે. બરોબર મિત્રો, માનજો થોડું. ચાલો આનો કરીએ 2 નો વર્ગ 4, k નો વર્ગ k વર્ગ. સાહેબ આ માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. ઓછા 4 છંગ 24 k બરોબર બરાબર 0. ચલો બંનેમાંથી જો 4 k કોમન નીકળે છે. ચલો કાઢીએ. શું થાય છે જોવાનું પેલા. તો k ઓછા 4 કોમન નીકળી ગયા તો કેટલા રહ્યા? 6. બરોબર. આ k આને કૌંસ આપી દઈએ. જો તો 2 કૌંસ બન્યા તો બંનેને શું આપી દેવાનું? 0. સ્વાધ્યાય 4.2 મિત્રો શું 0 આપી દે બંનેને તો 4k બરાબર 0 અને k ઓછા 6 બરાબર 0. તો આ બાજુ ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર, તો k બરાબર શું મળી ગયા? 0. આ બાજુ ઓછા પેલી બાજુ જાય તો વત્તા, તો k બરાબર શું મળી ગયા? 6. k ની કેટલી કિંમત મળી સાહેબ? 2 કિંમત મળી. k બરાબર 0 અને k બરાબર 6. ઈઝી. આ દાખલો પૂછાય એવો છે. આ દાખલો કર્યા વગર બોર્ડની પરીક્ષામાં ના જતા, પછી પસ્તાવ તો સાહેબને કહેવા આવવાનું નહીં મિત્રો. તો મિત્રો આજે આટલું જ રાખીએ. બરોબર. આગળ 3 કોયડા છે. 3 કોયડા પૂરા થઈ ગયા એટલે આપણું સ્વાધ્યાય ખતમ, આપણું ચેપ્ટર ખતમ મિત્રો. હવે તમારું દિવાળીનું વેકેશન પતી ગયું હોય, સ્કૂલ જવાનો સમય થઈ ગયો છે. બરોબર. ફોન હાથમાં હોય તો વિડીયો ફરી એકવાર રિવિઝન બધા કરી લેજો. બરોબર. અને ખાસ બોર્ડની પરીક્ષામાં તમે માનો કે ક્યાંક ફરવા બહાર ગયા છો તો આ વિડીયો તમને કામમાં આવશે. વિડીયો સેવ કરી રાખવાના, સેવ લેટર તમે કામમાં હોય તો. બરોબર. નહીં તો જોઈ જ નાખવાના. જેવો વિડીયો આઉટ આવે નવો વિડીયો જોઈ નાખવાનો, એકવાર રિવિઝન કરી નાખવાનું. તમે સ્કૂલનું સ્વાધ્યાય લખતા હોય તો પણ આ વિડીયો કામમાં આવશે. આ રીતે કરી શકશો તમે. બરોબર મિત્રો. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો. બરોબર. મળીએ મારા નવા વિડીયોમાં. જય ભોલે.